જય શ્રી કૃષ્ણ. નવા અરમાનો, નવી આશાઓ, નવી ઈચ્છાઓ સાથે શરૂ થયેલું આ નવું વર્ષ, એના માટે આપને ખૂબ ખૂબ શુભકામનાઓ છે. આપણા બધાના જીવનમાં હેલ્થ, વેલ્થ અને હેપીનેસ કાયમ રહે એવી પણ આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ છે. આ ઈચ્છાઓ એ વિચાર છે અને જીવનનું ચાલક બળ પણ વિચાર છે. અને વિચારને દ્રઢ કરો તો સંકલ્પ થાય અને સંકલ્પને વળગી રહો તો સફળતા પણ મળે. બસ આ વિચાર જ મહત્વનું જીવનમાં પરિબળ છે. એટલે જ શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત દર ગુરુવારે હેલ્થ, વેલ્થ અને હેપીનેસને કેન્દ્રમાં રાખી વિચારોનું વાવેતર કરે છે. સંવત 2082 નો આ પ્રથમ, પણ આ હોલમાં બીજો અને આ વર્ષનો પહેલો, બરાબર બોલ્યું છું ને, પહેલો આ થર્સડે થોટ છે. અને થર્સડે થોટમાં સંકલ્પની શું તાકાત છે, એક સામાન્ય સંકલ્પ તમને ક્યાં સુધી લઈ જાય એનું શ્રેષ્ઠ ઉદાહરણ એવા સવજીભાઈ ધોળકિયા જે સંકલ્પ વિશે બોલવા આવ્યા છે. જે ધારે, જે રીતે ધારે અને ધારેલું પરિણામ લાવવા માટે જેનો દ્રઢ સંકલ્પ હોય છે એવા સવજીભાઈને આપણે જોરદાર તાળીથી વધાવીએ. સવજીભાઈ એટલે સવજીભાઈ, એની જે વિચાર શક્તિ, મેં તો એને લગભગ સુરતમાં સાથે જ આવ્યા છીએ એટલું ઓળખું છું એમને. ગોતાલાવાડીમાં નાના કારખાનામાં એ બેસતા, જે બી ફુવા સાથેની એની ઓફિસમાં પણ હું ગયેલો છું ત્યારથી. પણ એના સંકલ્પોની વાત કરશું તો થોડી વાત કરું, પછી બીજા મહેમાનના પરિચય સાથે વાત કરીએ. વર્ષો પહેલા ડાયમંડના કામમાં સિંગાપુર કે કોઈ જગ્યાએ ગયેલા, ત્યાં રાધા કૃષ્ણની બહુ સરસ મૂર્તિ હતી. એણે મનમાં સંકલ્પ કર્યો કે હું ફેક્ટરી કરું ત્યારે આવી મૂર્તિ મારે મારી ફેક્ટરીમાં મૂકીશ. આટલો સંકલ્પ. ત્યારે મોટી ફેક્ટરી નહોતી, સંજોગો સાનુકૂળ થયા અને આ સીમાડા જ્યારે ફેક્ટરી કરીને ત્યારે પ્રતિમા એ જ લાવ્યા, ત્યાં મૂકી. આ સંકલ્પની સવજીભાઈની તાકાત છે. હું તો સીમાડા જ હતો. એને એક સંકલ્પ કર્યો કે મારા બધા કારીગરોનો પગાર 50,000 થી ઉપર હોવો જ જોઈએ, અને એમાં મતતા મેં જોયા છે. એને પાછો સંકલ્પ કર્યો કે હવે 1 લાખ ઉપર બધાનો પગાર હોવો જોઈએ, અને મહેનત કરતા કરતા બધાને ગાડી આપવાનો સંકલ્પ થયો. એ વિચાર પણ તમે મને પહેલા કીધેલો કે આપણે ગાડી આપવી છે ને આવો મારો સંકલ્પ છે, આનો શું કરવું. અમે વાતો કરી અને એ ગાડી આપવાના સંકલ્પ, અને એ સવજીભાઈને, એ સવજીભાઈ ધોળકિયા આખા વિશ્વમાં ફેમસ કર્યો. આ સંકલ્પની તાકાત છે. તમે કોઈ પણ સંકલ્પ કરો એ કુદરત, સંજોગો સાનુકૂળ કરે છે. આ બ્રહ્માંડની ચેતનાનો નિયમ છે, એ આપણે સમજવાની જરૂર છે. સવજીભાઈ એટલો સફળ થયા, તમારા સંકલ્પ સફળ થયા, મારું ઓબ્ઝર્વેશન છે. સવજીભાઈની દ્રઢ ઈચ્છા શક્તિ, બસ જે કરવું હોય ને દ્રઢ ઈચ્છા શક્તિ, એ મેં જોઈ છે. એનું પહેલું કારણ છે. સવજીભાઈ સક્સેસ થયાનું બીજું કારણ, એનો સંકલ્પ ક્યારે નાનો હોતો જ નથી, તાકાત વાળો હોય છે. અને જ્યારે તાકાત વાળો સંકલ્પ કરો ને ત્યારે અંદરથી શક્તિ જાગૃત થતી હોય છે, અને એ શક્તિ જાગૃત થાય એટલે આવડા મોટા સંકલ્પ એના સિદ્ધ થયા છે. અને સવજીભાઈ માટે ત્રીજી વાત કરું, આપણો આખા વિચારના વાવેતરનું હાર્દ હેલ્થ, વેલ્થ ને હેપીનેસ છે ને. મેં આટલા બધા વ્યક્તિને જોયા છે, ઓળખ્યા છે. હેલ્થ, વેલ્થ ને હેપીનેસ ત્રણેયમાં બરાબર કામ કરતા હોય એવો એક વ્યક્તિ હોય તો એ સવજીભાઈ ધોળકિયા. આખો પરિવાર હેલ્થ માટે એટલું કામ કરે, એટલું ખાવું પીવું એ બધા ખતરા કરે, યોગ કરે,
એ કુદરતી ઉપચારમાં જાય. આખો પરિવાર હેલ્થ માટે કોન્શિયસ છે, આપણે એ પણ કરવાની જરૂર છે. વેલ્થ, પૈસા માટે પણ એના સંકલ્પ. હજી 18 વર્ષના હતા ત્યારે મારે પૈસાદાર થવું છે. અરે આ સંકલ્પ તો કરી જુઓ, સંજોગો સાનુકૂળ થાય. એ દ્રઢ ઈચ્છા અને સંકલ્પ કર્યો કે મારે પૈસાદાર થવું છે, તો આજે કદાચ આપણે જોયા ન હોય એટલી સંપત્તિના માલિક છે. આ સવજીભાઈના સંકલ્પની તાકાત છે. ત્રીજું, સવજીભાઈનામાં આજે કીધું હેલ્થ, વેલ્થ ને હેપીનેસ. દરેક પ્રસંગમાં મેં આનંદ કરતા જોયા છે. દરેક પ્રસંગમાં આ ખુશી બહુ મોટી તાકાત છે. તમારામાં પોઝિટિવ એનર્જી ઊભી થાય, તમારી તાકાત ઊભી થાય. હેપીનેસ, એનામાં હેપીનેસ પણ એટલું છે, એ એમની તાકાત છે. અને મુકેશભાઈની ઓફિસમાં લખ્યું કે અમે કરી શકીએ, પણ વર્ષો પહેલા સવજીભાઈની ઓફિસમાં લખેલું છે આઈ એમ નથિંગ પણ આઈ કેન ડુ એવરીથિંગ. એના સૂત્રના એ માલિક છે. આપણે કાંઈ નથી પણ આપણે બધું કરી શકીએ. કદાચ આપણામાં શક્તિ પડેલી છે, એની ખુદની આપણને ખબર નથી, એવું સવજીભાઈ કીધું. આ એનું તાકાત છે. પણ આજે બીજા મહેમાન બાબુભાઈ જીરાવાળા, આજે પ્રાઉડ થાય, આપણા સંસ્થાનો ટ્રસ્ટી છે, ગોકુલધામને પ્રાઉડ થાય. એક નાનકડો નિર્ણય માણસને ક્યાં સુધી લઈ જાય. આ સામાન્ય આખી દુનિયામાં એ ન્યૂઝ ગયા છે. બાપભાઈએ નિર્ણય લીધો એમ નહીં ખબર નહોતી, કોઈ દી વાત નહોતી કરતી, પણ એની પીડાની ખબર હતી કે એના ગામમાં પીડા છે. એને તો ગામમાં વાડી કરવાની હતી અને મધરના નામે નામકરણના સંતોકબા ભવનમાં એને પૈસા આપ્યા. પણ ગામના નાના મોટા ચિંતામાં એક કહેવાય સદભાવના, આપણામાં સારી ભાવના હંમેશા હોય ને તો તમે સારા સંકલ્પ કરી શકો, તો તમે સફળ થાવ. આ ભાવના પણ બહુ અગત્યની છે. ગામની પીડા ઓછી કરવી. 1995 ઉભો થયેલો આ દેવાનો ઇસ્યુ 30 વર્ષથી હતો. એક વખત એના ફાધર પણ આમાં 30,000 દેવાદાર હતા. એ ભર્યા, પણ બેંક વાળા કે બધું ભરો તો ગામનો અમે નોંધ્યો આપીએ. અને આ ઇસ્યુમાં પોતાની પીડા હતી, પણ એમ થયું કે શું કરું, ક્યાંય ઉપાય નહોતો. તો એને એમ થયું કે ચાલો આવું થાય ને તો હું આ ભરી દઉં. આવો સંકલ્પ હતો કે આ ઘટના આમ બને તો મારે ભરી દેવા. અને એ ઘટના બની અને બાબુભાઈએ 98 લાખ રૂપિયા આ ભરી. સવજીભાઈ પર બહુ સરસ વાત કરેલી જીરામાં કે 1000 કરોડનો માલિક હોય ને 100 કરોડનું દાન આપે તો દાન એટલું બધું મહત્વનું નથી. બાબુભાઈ જેવા 1 કરોડ આપ્યા ને એના કરતા બહુ મોટું દાન બાબુભાઈનું ગણાય. એક સંકલ્પ અને એની તાકાત મળતી હોય છે. એવા બાબુભાઈને ખૂબ અભિનંદન. હર્ષાબેનને પણ જોરદાર તાળીથી વધાવજો. નો ઓબ્જેક્શન, નો ઓબ્જેક્શન. અહીં આપણા બીજા મહેમાન રમેશભાઈ પરસાળા છે. સંકલ્પની તાકાત એ વ્યક્તિત્વમાં પણ છે. મહુવા પાસેનું ધરાઈ ગામ રમેશભાઈ પરસાળાનું ડાયમંડ ઉદ્યોગમાં એ ખૂબ સારું કામ કરે. અત્યારે હોસ્ટેલમાં જે ગાદલા મેટ્રેસીસ જે છે એનું પ્રોડક્શનની એની પણ બહુ મોટી ફેક્ટરી એમની છે. 20 વર્ષ પહેલા 2004માં એના દીકરાની 2 કિડની ફેલ થઈ ગઈ. મારા દીકરાને જીવાડવો છે સંકલ્પ હતો. એને પોતાની કિડની આપી રમેશભાઈ. એના વાઈફે કિડની આપી. પેલા મમ્મીને જોરદાર તાળી વધારી. એની મમ્મીએ કિડની આપી 2004માં. 6 વર્ષ થયા એ કિડની ફેલ થઈ ગઈ. ત્યાં રમેશભાઈ કિડની આપી. 11 વર્ષ થયા, 2 વર્ષ થયા, 2 વર્ષ પહેલા 22માં એ કિડની ફેલ થઈ ગઈ. અત્યારે ડાયાલિસિસ પર દીકરો છે. આ 20 વર્ષ પહેલા દીકરાની 2 કિડની ફેલ થઈ ગઈ, પણ એ દીકરાને અત્યારે યોગ્ય નોર્મલ હોય એવો જીવાડ્યો હોય ને તો રમેશભાઈના દ્રઢ સંકલ્પને કારણે.
આટલી પરિસ્થિતિ છતાંય ડાયમંડ ઉદ્યોગમાં સરસ, આ ફેક્ટરી સરસ, અને જમાઈ સરસ મળ્યા અને આખું તંત્ર બરાબર ચલાવી રહ્યા છે. હમણાં મહુવામાં કથા હતી, એને કથાના ગામમાં બિહારીથી ધરાઈ. આપણને ખબર છે આ માવઠામાં સૌથી વધુ વરસાદ થયો હોય તો મહુવામાં થયો છે, અને એ બરાબર કથા ચાલતી હતી. પણ એનું આયોજન એવું હતું કે કથા તોય હેમખેમ ચાલી, હજારો માણસો જેમાં. મેં હમણાં ફોન કર્યો, રમેશભાઈ મારે હવાયું નહીં હાલું, અને તમારા ગુરુવાર આવવાનું. મને કે સાહેબ ભગવાનના આશીર્વાદ ને તમારા બધાના આશીર્વાદથી કથા બહુ સારી ગઈ. મને હસવું આવ્યું, ભગવાનના આશીર્વાદ ક્યાં હતા? હું તો ગયો નહોતો. યાદ રાખજો, કૃતજ્ઞતા ભાવ, આ આશીર્વાદ શબ્દની બહુ મોટી તાકાત છે. આ તાકાતના માલિક છે. એમાં બસ હંમેશા કોઈના માટે સારો જ ભાવ, કે સાહેબ તમારા બધાના આશીર્વાદથી મારી કથા બહુ હારી ગયેલો ભાવ. ગામ પ્રત્યે એટલો ભાવ, ગામના નાના મોટા બીમારી કે શિક્ષણમાં એટલું બધું કામ કર્યું છે. આજે મેં એને એટલે બોલાવ્યા છે, એને આવી સારી વર્તણૂકથી, એના ગામ પ્રત્યેની આ ભાવથી ને કામથી હવેના દીકરાને કિડની આપવા માટે એના બ્લડ મેચ થતું હોય એવા ગામના 60 વ્યક્તિએ નામ નોંધાવ્યા છે. અમે આપવા તૈયાર છે. પોતાના સ્વજનને કિડની ના આપે રમેશભાઈના દીકરા માટે ગામે 60 વ્યક્તિ આવી કે અમે કિડની આપશે, એનું મેચિંગ થાય છે. કેવડી મોટી તાકાત પોતાના માટે સંકલ્પથી કરી હશે. અને અત્યારે જે કથા હતી, ભાવેશભાઈ કીધું એમ, ગામ માટે 51 લાખ આપ્યા કે આ રૂપિયામાંથી ગામના દીકરાઓને દીકરીઓને ભણાવજો, કોઈને જરૂર એને આપજો. ટ્રસ્ટ બનાવીને 51 લાખ રૂપિયા જાહેર કર્યા. એવા રમેશભાઈ અને અંશાબેનને જોરદાર તાળીથી વધાવીએ. અને અમારા અશ્વિનભાઈ 108 આજે પહેલી વખત સ્ટેજ ઉપર બેઠા છે. એ તો આ કામનો માણસ છે. 2-2.5 વર્ષ પહેલા સવજીભાઈ અમે આ થર્સડે થોટ કર્યો ત્યારે કીધું કે સંકલ્પ કરો ને તો બધું થાય. અમારા 2 વ્યક્તિ એવા છે, બધાએ કીધું કે અમે એક વખત આ હોલના આ ભવનના અમે ટ્રસ્ટી દાતા હોવા જેવો સંકલ્પ બધાએ કરેલો. અને દિશામાં 4 વર્ષમાં એટલું બધું સરસ ધંધો એનો સેટ થયો છે કે આજે ભોજન ખર્ચના તો દાતા બન્યા, એનો ટ્રસ્ટી દાતા બનવાનો પણ સંકલ્પ છે. આ આખા ભવનમાં 108 તરીકે કાંઈ પણ કામ હોય, હરિભાઈ, ભવનભાઈ, સવજીભાઈ ને એને દોડાવે, એ કામ કરે. ઇલેક્ટ્રિકનું હોય, બીજું બધું કોર્પોરેશનનું હોય, એ બધું મહાનગરપાલિકાનું બધું લાયજન અશ્વિનભાઈ કરે છે. આ હોલના નિર્માણમાં, ભવનમાં એનો બહુ છે. જોરદાર તાળીથી વધારે. આ વિચારનું વાવેતર લોકો સુધી પહોંચે અને આ લાઈવ થાય ને ત્યાર પછી તો લગભગ 50,000 લાખ લોકો આ વિચાર સાંભળે છે. પણ ત્યાં સુધી પહોંચવા માટે લાઈવનો પણ ખર્ચ થાય. અમારા અંકિતભાઈ સરસ રીતે લાઈવ કરે છે, પણ આ ખર્ચ માટે આવતું વર્ષ, ચાલુ વર્ષ થયું, આખું વર્ષ આ જીવન પ્રસારણનો ખર્ચ યુરોફૂડ આપવાનું છે. એવા સાહિલને પણ જોરદાર તાળીથી વધાવીએ. સવજીભાઈ, ભવનભાઈ, હરિભાઈ, આપણા અરવિંદભાઈ અને સહિત આપણે બધા અહીંયા ઉપસ્થિત ટ્રસ્ટીઓ અને મહાનુભાવો. ગૌઢા એવું કહેતા કે 1000 હાથવાળો તારું રક્ષણ કરે, એવું કે ને આશીર્વાદ 1000 હાથવાળા. આટલી તાકાત એ પરમાત્મા પાસે છે. એ જ પરમાત્મા આત્મા સ્વરૂપે અહીંયા છે. બસ આપણા બધાના મનમાં 1000 હાથવાળા પરમાત્માનો અંશ આત્મા છે. એ પરમાત્માને હું વંદન કરું છું. આપણા શરીરમાં અદ્ભુત તાકાત છે. મેં અત્યારના સુધીના થર્સ્ટમાં 2-3 વાત કરેલી. પહેલી વાત એવી કરેલી કે આ માનવ શરીર છે ને એ પ્રકૃતિનો અંશ છે. બરાબર છે ને? આ માનવ શરીર એ આ પ્રકૃતિનો એક અંશ છે, કુદરતનો એક ભાગ છે, એવું આપણે બરાબર સમજીએ છીએ. મેં બીજી એક વાત કરેલી કે આ શરીર છે એ કેમિકલ ફેક્ટરી છે. આ શરીર કેમિકલ ફેક્ટરી છે. એમાં કાંઈ પણ નાખો એનું રિએક્શન આવે જ. ભોજન નાખો તો રિએક્શન આવે ને વિચારોની પણ અસર આ માનવ દેહને થાય છે. એ ફેક્ટરી છે. મારે ત્રીજી વાત આજે એમાં ઉમેરવી છે કે આ શરીરમાં, આ બોડીમાં મેગ્નેટિક, ચુંબકીય
શક્તિ રહેલી છે, ઉર્જા રહેલી છે, એનો પણ આપણે અહેસાસ કરવો જોઈએ. આપણે ECG કરાવીએ, MRI કરાવીએ તો આમ જ આવે. આ ક્વોન્ટમ ફિઝિક્સ સાયન્સે પણ સ્વીકારેલું છે કે આ એનર્જી વિચાર છે ને એ એનર્જીના તરંગ છે. આપણા મનમાં આવેલા વિચારો એ વિદ્યુત ચુંબકીય તત્વ છે, એ ફરે છે. આટલું બધાએ સમજવાની જરૂર છે. આપણા શરીરમાં અખૂટ ઉર્જા છે, અખૂટ ઉર્જા છે. બસ ક્યારેય આપણે એનો અહેસાસ કરતા નથી. સૌજીભાઈ, આપણે બધા હનુમાન છીએ, હનુમાન છીએ. એવું કહેવાય ને, હનુમાનને કેવું પડે તારામાં છે તો હનુમાન કરી શકતા હતા. અરે ખરેખર આપણે બધા હનુમાન છીએ, આપણામાં છે એવો આપણે અહેસાસ કરવાનો હોય, એ આપણી ઉર્જા છે. મને ઘણી વખત વિચાર આવે, 2-5 ભાઈઓ હોય તો બધા ભાઈ સરખા ન હોય. અરે 2 જોડિયા ભાઈ હોય, એક જ વખતે જન્મ હોય, DNA એક હોય, પરવરિશ એક હોય, સંસ્કાર એક હોય, એક જ કોલેજમાં ભણ્યા હોય, તોય 2 સરખા હોય ખરા? બધા પાસા સરખા તો 2 વ્યક્તિ સરખા કેમ નથી? બસ એક વ્યક્તિમાં ઉર્જાનો વિકાસ થયો છે, બીજી વ્યક્તિમાં ઉર્જા વિકાસ નથી પામી. મેઇન જે કેમિકલ છે એ તો બધું સરખું જ છે. એક જ આંબા ઉપર કેરી આવી હોય ને એ જ ગોટલી અલગ અલગ જગ્યાએ વાવો તો અલગ અલગ આંબા કેરી થાય. કારણ કે એ અંદર તત્વ તો સરખું જ છે, એનો વિકાસ નથી થયો. આ વાત સમજવાની છે. સંકલ્પ છે ને આ ઉર્જાને જાગૃત કરે છે. સંકલ્પ ઉર્જાને જાગૃત. તમે જો મારે કરવું છે, અરે સાંજે સંકલ્પ કરો કે 4 વાગે ઉઠવું છે, તો આ શરીર જ તમને ઉઠાડશે. મારે આ કરવું છે એવું તમે કાંઈ પણ વિચાર કરો, કુદરતી સંજોગો સાનુકૂળ થતા હોય છે. આ શરીર મેં કીધું એમ કુદરતનો અંશ છે. આ બ્રહ્માંડની ચેતનાનો ભાગ આપણે છીએ. આપણે બ્રહ્માંડની ચેતના સાથે જોડાયેલા છીએ. તમે આશીર્વાદ આપો કે ખુદ માટે સંકલ્પ કરો, એના વેવ બીજાને અસર કરે છે, એટલે સંજોગો સાનુકૂળ થાય છે. મેં સૌજીભાઈના સંકલ્પો જોયા છે. એ ધારે તો ફેક્ટરીમાં તળાવ કરે અને ધારે તો તળાવમાં ફેક્ટરી કરે, એટલી એની તાકાત છે. એ ધારે ઈ કરે, ધારે ઈ કરે, એટલા સંકલ્પની તાકાત છે. સૌજીભાઈ કીધું હતું એને વાત કરવામાં કે સંકલ્પ સાકાર ત્યારે થાય માણસ એના પ્રયાસમાં ગાંડો થાય. માણસ ગાંડો થઈ જાય. આપણે કહે ને ભૂત ઘોડે કામ કર્યું છે, રાત દિવસ એક કામ કર્યું છે, લોહી પાણી એક કર્યા છે. એટલું કરેલી દ્રઢ ઈચ્છાને સાકાર કરવા માટે એટલું થાય ને ત્યારે એને દ્રઢ સંકલ્પ કહેવાય. અને એટલી એનર્જી પોતામાંથી ઊભી થાય. કુદરત સંજોગો સાનુકૂળ કરે છે ને કરે છે. આટલું માનવાની જરૂર છે. આપણે નવા વર્ષની શુભેચ્છા આપીએ, ભગવાનના આશીર્વાદ કહીએ, શુભ આશીષ આપીએ. આ માત્ર પરંપરાગત અભિવ્યક્તિ નથી. જેમાં શરીર અદ્ભુત છે ને એમ આપણી સંસ્કૃતિ પણ અદ્ભુત છે, આપણી પરંપરા પણ અદ્ભુત છે. આ ઈચ્છા, આ શુભેચ્છા, આશીર્વાદ, એનું પણ વિજ્ઞાન છે, એની પણ અસર થાય છે. તમે દિલથી શુભેચ્છા આપો તો જ્યારે સાંભળીએ છીએ ને ત્યારે આપણા મનમાં પણ એક ઉર્જા બને છે, આપણું આત્મબળ વધે છે. એને ડોપામીન કહેવાય ને ભાવેશભાઈ, ડોપામીન તમને મનને શાંતિ આપે, મનને સુકૂન આપે. આપણે ખરેખર આપણી સંસ્કૃતિ કેટલી અદ્ભુત છે. આપણે સરળ સ્પર્શ કરીએ છીએ, મેગ્નેટનો આપણે અર્થિંગ મેળવીએ છીએ, ધારીએ તો એમાં પણ વિજ્ઞાન છે, મેગ્નેટ છે. આપણે મળીએ છીએ, આપણી સંસ્કૃતિ કેટલી અદ્ભુત છે કે આપણે હાથથી હાથ મેળવીએ છીએ, એ મેગ્નેટના વેવ પાસ કરીએ છીએ. કોઈ વ્યક્તિ પાસે જઈએ તો આપણને ગમે છે, કારણ કે એને આપણા પ્રત્યે સારો ભાવ છે અને આપણે એના પ્રત્યે સારો ભાવ છે એટલે ગમે છે. આ વિચારોની આવડી મોટી તાકાત છે. આશીર્વાદ છે ને સંકલ્પનું વિચાર બીજ છે.
કોઈ તમને એમ આપે કે બહુ સુખી થા, તો મનમાં ગમે કે ન ગમે, આપણે સુખી થવા માટેનો સંકલ્પ થાય. આ પણ બહુ મોટી તાકાત છે. સંકલ્પ ક્યારે સાકાર થાય તો હું પછી કહું, પણ પહેલા આજના વિચારને આપણે કહીએ એટલે સમયસર આપણા કાર્યક્રમને આપણે બંધ કરી શકીએ. આજનો વિચાર: માનવ શરીર ઉર્જાનું સ્ત્રોત છે. એટલું માનજો કાયમ માટે. આ માનવ શરીર, આપણામાં બધી તાકાત છે. તમે ધારો માનવ શરીર ઉર્જાનું સ્ત્રોત છે. સંકલ્પ સ્વયંને તાકાત આપે છે. આ વાક્યને બરાબર સમજવાનો છે. આજનો આ મુખ્ય વિચાર છે. માત્ર વિચાર કરો તો એ કલ્પના છે. માત્ર વિચાર જ કરો તો એ કલ્પના છે. પણ દ્રઢ નિર્ણય કરો તો એ સંકલ્પ છે. હજી પણ કહી શકાય કે બીજા માટેનો સદભાવ, હંમેશા બીજા માટે સારું વિચારો, બીજા માટેનો સદભાવ એ આશીર્વાદ છે. પણ કામ માટેનો દ્રઢ વિચાર એ સંકલ્પ છે. આ સમજવાની જરૂર છે. અને સંકલ્પ ક્યારે સાકાર થાય? સંકલ્પની સાથે પ્રયાસ, સંકલ્પની સાથે સતત પ્રયાસ એ લક્ષ્ય સિદ્ધિનો ખરો આધાર છે. એ લક્ષ્ય સિદ્ધિ થઈ શકે. અને છેલ્લી વાત, સંકલ્પ સાકાર કરવો હોય તો સંકલ્પનું પંચામૃત 5 મુદ્દા તમે યાદ રાખજો. મારો કોઈ પણ સંકલ્પ સાકાર કરવો છે. સાચું કહું, 20 વર્ષ પહેલા સુરેશભાઈ પટેલ પ્રમુખ હતા ત્યારે આવી એક હોસ્ટેલ હોય એનો વિચાર આવેલો. પછી 2011માં કેડીભાઈ પ્રમુખ હતા ત્યારે સંકલ્પ કર્યો કે આપણે આ ભવન બનાવું. તો આ જમનાબા ભવન પણ સમાજની સંકલ્પનું આ પરિણામ છે. આ બધા કામે લાગેલા સંકલ્પની આ તાકાત છે. એટલે જે પંચામૃત આપવાનું છે, 5 મુદ્દા યાદ રાખવાના છે કે મારો સંકલ્પ ક્યારે સાકાર થાય? તો ખાલી સંકલ્પ નહીં, દ્રઢ સંકલ્પ હોવો જોઈએ. આ પહેલી વાત છે, દ્રઢ સંકલ્પ. પેલું કે ને કે રાતે ઊંઘ ન આવે એ સ્વપ્ન સાચું, એવો દ્રઢ સંકલ્પ હોવો જોઈએ કે આ કરવું છે. બસ એટલું વિચારો. તમે ખાલી એવો વિચારો કે મારે આ વ્યક્તિને મળવું છે. જોજો સંજોગો સાનુકૂળ ન થાય તો આ અખતરો તો કરો. એટલે દ્રઢ સંકલ્પ હોવો જોઈએ, સામાન્ય સંકલ્પ નહીં. બીજો છે સતત પ્રયાસ, ભૂતની માફક તમારા પ્રયાસને વળગી રહો. સૌજીભાઈ એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. એક ભાઈ કે સૌજીભાઈ એટલે સફળ કેમ થયા? મને કે એની ઘડિયાળમાં કાંટા નથી. સાચું ખોટું? સૌજીભાઈની ઘડિયાળમાં કાંટા જ નથી. એ રાતે 10 વાગે કે 11 વાગે જાતે ખોદતા હોય તળાવ, કે જાતે કઈ કામ કરતા હોય. અરે ફેબ્રિકેશન નું કામ કરતો હોય તો એટલે એન્જિનિયર કરતા એ જ આજુ કામ કરતા હશે. વર્ષો પહેલા મને સૌજીભાઈ કીધેલું કે હું અહીંયા નર્મદાના પુલ ઉપરથી પસાર થાવ ને, આ બાજુ ટાપુ હતો. એમ થાય કે આ ટાપુનો માલિક હું હોત કેવું સારું. બસ આટલો વિચાર આવતો. બસ તમે એક વખત તમારી બોડીને સારા વિચાર, સદભાવ, સહજતા, શ્રદ્ધા એવો સેટ કરો ને તો તમારો વિચાર સંકલ્પ બનતો હોય છે. તમને ખબર હોતી નથી. તો કે મને એવો વિચાર હતો કે આ ટાપુ મારો હોય તો બસ. પછી તો અહીંયા સીમાડે બેસતા અને એમાં એક દલાલ આવ્યા કે સૌજીભાઈ આ નર્મદાનો ટાપુ વેચવા માટે આવ્યો છે, લેવો છે? લઈ જ લેવો છે, બોલ ભાવ. સોદો કરી નાખ્યો. પછી જોવા ગયા હતા. બસ ગાડીમાં નીકળ્યા હતા અને વિચાર આવ્યો કે આ ટાપુનો માલિક હું હોઉં તો. સૌજીભાઈ સંકલ્પ ક્યારે અને એનો માલિક થયેલા. એટલે સતત એનો વિચાર, સતત એના પ્રયાસ, મનન. આ સંકલ્પ સાકાર કરવા માટેનું બીજું પંચામૃત છે. તમે જે નક્કી કર્યું હોય, મારો આવો બંગલો હોય તો એ બંગલો તમને દેખાવો જોઈએ. ઓટોમેટિક તમારા સંજોગો સાનુકૂળ થશે. કોઈ પણ સંકલ્પ માટે ગાંડા થઈ જવું પડે, ભૂત થઈ જવું પડે, રાત દિવસ એના. અને સૌજીભાઈ આ મોટો સંકલ્પ શું કરવા કરે છે ખબર છે કોઈને?
કે જ્યારે પૂરો થાય ત્યારે સંકલ્પ મોટો કરીએ ને સાકાર કરવો હશે તો ભગવાન આપણને લાંબુ જીવડાવશે. જો એવો એનો વિચાર છે કે સંકલ્પ નાનો ન કરવો, મોટો કરવો. એ સંકલ્પ પૂરો કરવા માટે ભગવાન જો સંજોગો સાનુકૂળ થતા હોય તો જીવાડે કે ન જીવાડે? અરે ધારેલી તારીખે મરવું હોય ને તોય આ સંકલ્પ કામ કરે. મહાભારતમાં એવું થયું છે કે નહીં? ભીષ્મને ઈચ્છે ત્યારે મૃત્યુ. એ બધી તાકાત માનવ શરીરમાં છે. તમે કુદરતનો ભાગ છો. શ્રદ્ધાવાન બનો. તમે જે સંકલ્પ કરો એ તમારા જીવનમાં થાય ને થાય. અને પાંચમું છે કૃતજ્ઞ ભાવ, કરુણા, જે રમેશભાઈમાં છે. હંમેશા કે કરુણા હોવી જોઈએ, કૃતજ્ઞતા હોવી જોઈએ. પેલા હાર્દિકભાઈ કીધું અને મેં છેલ્લા દિવાળી પહેલાના છેલ્લા વિચારમાં કીધું કે તમે આંખો બંધ કરીને સવાર સાંજ વિચારો. શું વિચારવાનું હતું? હું ખુશ છું, પહેલો વિચાર. બીજું, હું તંદુરસ્ત છું, બીજો વિચાર. ત્રીજું, હું આર્થિક પૈસાદાર છું, સમૃદ્ધ છું, ત્રીજો વિચાર. ચોથો વિચાર, મારો પરિવાર, મારા મિત્રો, મારું સર્કલ ખૂબ સારું છે એટલે મને પરિવારનું સુખ છે. હું ખુશ છું, હું તંદુરસ્ત છું, હું સંપત્તિવાન છું, પૈસાદાર છું, હું સુખી છું. બસ આ ચારેય સુખ મને મળ્યા છે એટલે ભગવાન અને બધાનો ખૂબ ખૂબ કૃતજ્ઞતા ભાવ વ્યક્ત કરું છું. આટલું દરરોજ વિચારો. તમારો સામાન્ય વિચાર પણ સંકલ્પ થઈ જશે. તમને ખબર ન હોય, જ્યારે મળે ને તમે કે આવું હાલો મને એક વખત વિચાર તો આવ્યો તો અમારે થઈ ગયું. નીકળ્યા હતા ને ખાલી ટાપુ જોઈએ તો વિચાર જ આવ્યો તો એ સંકલ્પ નહોતો, એના માટે કઈ પ્રયાસ નહોતા કર્યા. ટાપુ વેચાવા એના ટેબલ ઉપર આવ્યો. સામાન્ય બની જાઓ. આ 5 બાબત ખૂબ અગત્યની છે. ને હા, અગાઉ પણ કીધેલું છે, તમારે સંકલ્પ કરવો હોય તો સંકલ્પ કરો, મહેનત કરો, એની કલ્પના કરો. આ એક બ્રહ્માંડની ચેતનાનો એક નિયમ છે. તમારે જેવું બનવું હોય એવું માગો નહીં, હું છું એવું વિચારો. અમલકભાઈ બરાબર ને? એવું વિચારો, હું ખુશ છું, બસ હું ખુશ છું, ખુશ છું, ખુશ છું. ખુશી તમારાથી દૂર નહીં જાય. એટલે વિચારો. બ્રહ્માંડનો બીજો નિયમ એવું છે, એ નથી છે ને એને સમજતું નથી. આ બધા સમજો. હું એમ કહું ખુશ છું તો ઓકે, મારામાં અર્ધ જાગૃત મનમાં જશે. પણ મારે દુઃખી નથી થવું એમ બોલો ને, મન દુઃખી ન કરતા. તો નથી તો ચેતના સમજતી જ નથી, નેગેટિવ નથી એનામાં. એટલે હું સમજે આ દુઃખી થવાનું છે. મારી પાસે પૈસા નથી તો નથી સમજતું ચેતના. પૈસા આ ભાઈ નથી જોતા. એટલે નેગેટિવ નહીં, પોઝિટિવ કલ્પના કરવાની, એનું વિઝ્યુલાઇઝેશન કરવાનું, તો એ તમારો સંકલ્પ સાકાર થાય છે. અમારા અમુલકભાઈ સંકલ્પ કર્યો છે દર સોમવારે મોબાઈલ નહીં જ વાપરવાનો કર્યો છે ને, એને જોરદાર તાળીથી વધાવો. સૌજીભાઈ આટલા બધા બિઝનેસમેન છે, મોબાઈલ હવે નથી વાપરતા, બીજા કોઈને આપે ને એક સાદું મોબાઈલ રાખે, એવું કર્યું છે ને, એનો સંકલ્પ છે. આ સંકલ્પની બહુ મોટી તાકાત છે. સૌજીભાઈ માટે તો જેટલું કહીએ તેટલું ઓછું છે. કેટલીક વાતો કરવી એટલું બધું છે, પણ આપણે વાત કરતા હતા સંકલ્પની. આ ભવન સંકલ્પથી થયું. અંદર સરસ મજાનું પુસ્તકાલય થયું છે. એને તમને બધાને ફોર્મ આપ્યા હતા, પુસ્તકના લયના સભ્ય બનો અને પુસ્તક વાંચો. પણ અમારી પુસ્તકાલય કમિટી છે એ આજે સંકલ્પ કરે છે સૌજીભાઈની રૂબરૂમાં કે આ ભવનનું જ્યારે લોકાર્પણ થાય ત્યાં સુધીમાં આ પુસ્તકાલયમાં 5000 સભ્યો બનેલા હશે. અને એ આખી કમિટી બનશે, સોસાયટીમાં જશે, સભ્યો બનાવશે અને સમાજને પુસ્તક વાંચતા બાપભાઈ કરવાના છે. તો એવા સંકલ્પને આ પુસ્તક વાંચન અભિયાન આખી સમિતિ બનશે. એના કન્વીનર ક્યાં ગયા? જયસુખભાઈ, ખાલી ઉભા થા, હવે જાઓ, એને જોરદાર તાળીથી વધાવો.
હવે ઉઠતા બેસતા કે ઊંઘતા જયસુખભાઈ ને તાળી સાંભળવા જોઈએ તો તમારો સંકલ્પ સાકાર થશે. હવે આ સંકલ્પની તાકાત શું છે એ આપણે લોકાર્પણ થાય ત્યારે જયસુખભાઈને મળી લેજો અને એના માટે સહકાર આપજો. બેઠેલા હોલમાં બેઠેલા પ્રથમ તો એ સંકલ્પ કરે કે હું આ પુસ્તકાલયનો સભ્ય થઈશ અને વર્ષમાં ઓછામાં ઓછા 10 પુસ્તકનું વાંચન કરીશ. સૌજીભાઈ ભણેલા નથી પણ એને કેટલા પુસ્તકો વાંચ્યા હશે. એની ગાડીમાં પુસ્તકો હોય, મુસાફરી કરતા ત્યારે વાંચતા હોય, એનું વાંચન પણ છે. કેમ મહાન થવાય, કેમ સફળ થવાય, દુનિયામાં નામ કેમ થાય, એ તમે એક લેવલ પસાર કરો ને તો બધું ઓટોમેટિક થાય છે. કશું કોઈ નથી, બધા આપણા જેવા છે. સૌજીભાઈ તો સ્વીકાર્યું કે કાંઈ નથી, હું તમારા જેવો જ છું. પણ આ થઈ ગયું એક સંકલ્પને કારણે. અને છેલ્લે સૌજીભાઈ ઉલ્લેખ કર્યો હતો કે મને ઓલા 11 લાખ નામ બોલવાનો સંકલ્પ કોણે લેવડાવ્યો હતો? ગોપાલભાઈ. ગોપાલભાઈ આવી ગયા છે, થોડાક આ બાજુ આવો. આ ગોપાલભાઈ ધોળકિયા છે. ઉભારો. 2 વર્ષ પહેલા વજન કેટલું હતું? 82 કિલો વજન હતું. વજન ઘટાડવું સંકલ્પ થયો. ટન કેટલું છે? 56 કિલો છે. હે? દરરોજ સાંજે એક ટાઈમ જમે છે, બપોર એક ટાઈમ, હાજર એક ટાઈમ જમે છે. અને 56 કિલોના જે 82-90 કિલોના હતા એ ગોપાલભાઈ. પણ ગોપાલભાઈ આજે જ તમારો આભાર એટલે માનીએ છીએ કે સૌજીભાઈને તમે એક સંકલ્પ કરાવ્યો અને આજે આખા સમાજને, રાષ્ટ્રને સૌજીભાઈ મળ્યા છે. પદ્મશ્રી એવોર્ડ ઘણા બધાને અપાય છે અને અત્યાર સુધી અસંખ્ય વ્યક્તિને અપાણા હશે. પણ જે કામ માટે કોઈને પદ્મશ્રી રજનીભાઈ મળ્યો હોય, પદ્મશ્રી મળે એટલે કે બસ મને જીવન સાર્થક થઈ ગયું. આ એક એવા વ્યક્તિ છે કે પદ્મશ્રી મળ્યા પછી આખું જીવન પાણી માટે આપી દીધું. એને એટલો જ વિચાર કર્યો કે મને પદ્મશ્રી મળ્યો, મેં આ તળાવનો સંકલ્પ કર્યો એટલે ને એટલા માટે મળ્યો ને તો હવે મારે આનું જ કામ કરવું જોઈએ. ધંધો, વ્યવસાય બધું ભાઈ ભત્રીજાને સોંપી દીધું અને પૂરો ટાઈમ જળ સંચયને પ્લાન્ટેશન માટે વાપરે છે. પણ તમને હજી કહી દઉં એક સંકલ્પની તાકાત કેટલી હોય. આ 2 વર્ષથી પદ્મશ્રી મળ્યા પછી બધું જીવન આ પાણીમાં વાપર્યું. એને કારણે એનો બિઝનેસ કંપનીનો જે હતો ને એના કરતા 5 ગણો બન્યો છે. ખ્યાલ આવ્યો ને તમને? એ તો માત્ર પાણીનો વોટરમેન બની ગયા છે, પણ એની કંપની 5 ગણો ગ્રોથ કર્યો. પરિવારમાં એક વ્યક્તિનો સંકલ્પ પણ કેટલું બધું કામ કરી શકતા હોય એ સૌજીભાઈ એનું ઉદાહરણ છે. સૌજીભાઈ એટલે સૌજીભાઈ. ફરીવાર સૌજીભાઈનો તમામ મહેમાનોનો આપણે સહૃદયથી આભાર માનીએ. આજે અમને એક સંકલ્પ કરવા માટેની દિશા મળી છે. આજે આપણને ખબર પડી છે કે આપણામાં ઘણું બધું છે, બસ એને બહાર લાવવાનું છે. એના માટે પ્રયાસ કરીએ અને ભૂલતા નહીં, આંખો બંધ કરીને પેલી 5 વાત દિવસમાં જેટલી વખત બોલાય એટલી બોલો. તમારું જીવન સરળ થઈ જશે, તમારો નાનકડો સંકલ્પ પણ સાકાર થશે. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર.